નો યુઝ કરવાનું છે રાનીબેનના હાથમાં. કેવા મસ્તી નેલ આર્ટ. એટલા બી ફોલોવર્સ છે તેમના માટે આપણે એક ઓફર રાખીએ કે તમારા જે બી કરવાનું હે, વેક્સ કરવાનું હે, ફેશિયલ કરવાનું હે, મહેંદી કરવાની હે, બધું કરવાનું હે. સીતારામ, જય વજરાજ. કી હે બધાની મજામાં? આપણે તો બી ક્યાં પાર્લરમાં આવ્યા? આપણે આજે કલક્ષ્મી બ્યુટી પાર્લરમાં આવ્યા છે. તૈયાર થવાનું છે એટલે જો કે મારા વાળ પણ ઘણા બધા ડેમેજ થઈ ગયા, બગડે ગયા, એટલે વાળનો કેક કરવાનું હે, વેક્સ કરવાનું હે, ફેશિયલ કરવાનું હે, મહેંદી કરવાની હે, બધું કરવાનું હે. કે ઘરના લગ્ન છે પણ ઘરના લગ્નનું શૂટ નહીં કરે એના માટે એમ સોરી. હાલો તો આપણે અંદર બધાઈ જઈએ. હું તો અહીં તો બીજી વાર આવું થાય. બીજી ત્રીજી ઓપનિંગ હતું. હા ઓપનિંગ હતું રેડી કરવાના છે એટલે આપણે આવ્યા છીએ. હા હાલો તો અંદર જઈએ. હાય, કેમ છો બધાય? કેમ છો બધાય? બસ સારું હો. સારું લ્યો. અમાર ફેશિયલ ને બધું કરવાનું હો, તમારે મને તૈયાર કરી દેવાનું છે મસ્તી ને. હવે મારે ઉપાધિ નથી કરવાની, ઉપાધિ તમારે કરવાની છે. મહેંદી કરવાની છે, વેક્સ, ફેશિયલ, આઈબ્રો એ બધું કરવાનું છે. અને વાળનું તો ખાસ કરીને તમને ખબર ને કે ડેમેજ થઈ ગયા હાવ મારા વાળ. હા, એક દી બતાવવા હું તમને આવી હતી ને એટલે વાળનું તો ખાસ કરીને આપણે કરવાનું છે. ઓકે હાલો તો જો મારે હે ને વાળ વોશ થઈ ગયા, વાળ વોશ થઈ જાય ને પછી સીધા કરા નાખા કે આપણે સાંજે રાત દે હોય ને તો વાળ છૂટા રાખવાનું મણી બહુ રખે. કેમ કે થોડાક સ્ટ્રેટ કરા નાખા, જો કે જે સ્ટ્રેટ હે મારે થોડા એટલે કંઈ વાંધો ને પછી એમ કે તોય પણ કરાવે નાખા એટલે આપણે બધે મસ્તી લાગે. કે લગ્ન પ્રસંગ આવે ને એટલે બાયુને પાર્લર તો પહેલાં હોય એ તો જરૂરી છે, જો કે કરાવવું પડે. પછી કરાવ નાખ્યું વેક્સ થઈ જાય ને પછી મારે મહેંદી કરવાની છે એટલે હું કે વહેલેરું વેક્સ થઈ જાય તો પછી હું મહેંદી કરાવેલા. પછી ફેશિયલ કરવાનું છે. હા ફેશિયલમાં માલિશ કરે ને તો એવી મજા આવે ને કંઈ વાત પૂછોમાં. અહીં આપણે હાવ નીંદર આવે છે, અહીં થાય કાલો તો હુએ જાય. ઘડીક વાર મારે તો ફેશિયલ કર્યું ને મને તો હાવ અહીં નીંદર આવતી હતી, અહીં થતું તો હુએ જાય. અહીં હાવ થાકોડો જ બધો ઉતરે જાય એવું રૂપારું અહીં માલિશ કરે. થાવ બધું દુખતું હોય ને એ બધું મટે જાય. પછી માલિશ કરે મણી ઝોલા આવતા હતા. હું કહી એ બસ કરો. પછી હે ને આપણે એક મશીન હે, મશીન ફેરવીએ ને તો કંઈક એનાથી થાય. એ મસ્તીનું હતું. પહેલાં તો મને બીક લાગતી હતી, હું કાં હો કી થતું હોય પણ પછી તો મજા આવી. હું કાલે આ તારું રૂપારું ગોળ ભરે તે પછી ઘડીક વાર એ કર્યું. એમાં ફેશિયલ 1 કલાક ફિટ ફેશિયલમાં લાગે. 1 કલાકે આપણી ફેશિયલ થાય એ. હાલો તો જો અત્યારે છે ને પાછી પાર્લરમાં પૂગે આવી કે મારે નેલ આર્ટ બાકી છે, ફેશિયલ તા થેગું તું, મહેંદી બાકી છે, વેક્સ થેગું તું, થોડું ઘણું બાકી રાખ્યું, થોડું ઘણું થેગું તું એવું હે ને. તમારું પાર્લરનું નામ ને એડ્રેસ ને? મારું પાર્લરનું નામ છે કલાક્ષ્મી બ્યુટી પાર્લર. આપણી સુદામા ચોક છે ત્યાંથી સીધું આવવાનું. તમારે સુદામા ચોકેથી આવેલું છે જે માર્કેટ છે બંગડી બજારમાં. ત્યાં હિંગળાજ માતાજીના મંદિરની સામેની જે ગલી જાય છે આસો પાર્લર વાળી ગલી, ત્યાં તમે સીધા આવી જશો એટલે તમને આપણું કલાક્ષ્મી બ્યુટી પાર્લર જે બી છે મળી જશે. ઓકે તો સગાઈ કઈ લગન હોય બધા ઓર્ડર લઈએ છીએ. તમારા ઘરે બી આવીને અમે મેકઅપ ને હેરસ્ટાઈલ ને બધું કરીને આપીએ છીએ. ગામડામાં બી અમે જઈએ છીએ. મહેંદી પણ અહીંયા જ થઈ જાય. એક અમુક જગ્યાએ ઉપાધિ હોય કેમ કે અડધું અહીંયા થાય અડધું બીજે અહીંયા બધું જ થઈ જાય. તમારે નેલ આર્ટ, મહેંદી, મેકઅપ, હેરસ્ટાઈલ, સ્કિન કેર, હેર કેર ટોટલી વસ્તુ તમને વાળનું જો આમ મેં પહેલા કરાવ્યું હતું થોડું ઘણું. જો કેટલા થઈ ગયા હારા રકત પહેલા આગળથી કેવા હતા તો હવે મહેંદી હે ને રિંગ નાખવાનું ચાલુ કરી દીધું. થોડાક આગળથી ન નીકળે કેમ કે અહીંથી તો ટૂંકા જ છે. ગમે એટલું કરીએ તો અહીંથી હામાં તો આવવાના જ છે. તો પણ પાર્લરનું કામ બહુ સારું છે. હું ઘણા બધા પાર્લરમાં ગઈ પણ અહીંયા મને રિઝલ્ટ પણ મળ્યું અને સારું પણ બહુ છે. આપણે શું છે નેલ આર્ટમાં નવું કલેક્શન્સ બી આવ્યા છે, નવા કંપનીના આપણી પાસે આવ્યા છે. તમારે જે કલરના કરાવવા હોય નેલ આર્ટ બધા ટાઈપના છે આમાં. ને પાછા આપણે બે નેલ આર્ટ છે ને અલગ ટાઈપના કરે છે. ઈ મેં જોયેલ છે. પોલીજેલ થી આપણે કરીએ છે. હા બધા ચોટાડતા હોય. વાવ કેવું મસ્ત છે. જેટલા તમારે કલર્સ જોવા છે આમાં ડિઝાઇન થઈ જાય ને પછી બધું ડિઝાઇન થઈ જાય. આટલા શેડ છે આમાંથી બી આપણે મિક્સિંગ કરીને એ છતાં બી આપણી પાસે જેટલા તમારે શેડ જોઈએ છે એ બધા શેડ્સ આપણી પાસે અવેલેબલ છે. પોલીજેલ થી આપણે નેલ એક્સટેન્શન કરીએ છીએ એટલે તમારે જે બી છે 2-3 મંથ સુધી નેલ્સ જે બી છે રિમૂવ. આ બધું શું છે?
આ બધા જેલ પોલિશિસ છે, એટલે લોંગ લાસ્ટિંગ. જે નોર્મલ નેલ પેન્ટ આવે છે તે નથી આ, પણ આ જેલ પેન્ટ માં આવે છે. ઓકે, બરાબર નીકળે નહીં. હા એક્ઝેક્ટલી, એ નીકળશે નહીં. ને આપણે એમાં એવું હોય, આ ઓલા ખોટા નખ હોય ને ઈ ચોટાડીએ ને તો નીકળી જાય ફટાફટ, અને દુખાવો પણ કરે. કામ કરીએ ને તો કેમાં કામ આવી જાય ને, ખૂંચે ને તો બહુ દુખાવો કરે. હા, પણ આપણે પોલીજેલ થી કરીએ છીએ ને તો તમારા નેલ ઉપર જ નેલ બની જશે. નેલ ઉપર જ નેલ બનશે. કોઈને એમ ના થાય કે નકલી નેલ છે, બધાને એમ થાય કે આ બધા અસલી છે. એક્ઝેક્ટલી, હા બસ એ રીતના બની જાય. એટલે તમે બધા એકવાર પાર્લરની જરૂર વિઝિટ કરજો. બહુ બેનનું કામ બહુ બેસ્ટ છે, બહુ મસ્ત છે. હું આવી ગઈ એટલે મને અનુભવ છે. એટલે બેને મને પહેલા કીધું હતું કે તમને સારું લાગે તો બ્લોગ શૂટ કરજો. આપણે એવું કંઈ નથી, પ્રમોશન કરીએ છીએ. મને બહુ મજા આવી, બહુ સારું લાગ્યું. એટલે તમે એકવાર જરૂર બધા વિઝિટ કરજો. તો આપણે પાર્લરની તો મુલાકાત લીધી જ, પણ મેડમની મુલાકાત નથી થઈ. એટલે જો મારા વાળ કેટલા મસ્તીન થઈ ગયા, કેવા બેન ડેમેજ હતા, હાવ એકદમ ડેમેજ થઈને બરી ગયા હતા વાળ બધા. તો આપણે એમને મસ્ત સ્પા આપ્યું છે, નરિશમેન્ટ નો સ્પા આપ્યું, એન્ડ એની બાદ આપણે એમને સ્ટ્રેટનિંગ આપ્યું કે જેથી કરીને એમને પ્રોબ્લેમ ન આવે. હા, અને પછી જો મેં ફેશિયલ પણ કર્યું, રૂપારી થઈ ગયા, થઈ ગયા ઢીંગલી જેવી લાગે. આમ તો હવે હે ને અમારે નેલ આર્ટ નું ચાલુ કરવાનું છે. હમણાં નેલ આર્ટ કરશું, પછી મહેંદી કરશું. અને તમારું એડ્રેસ? મારું એડ્રેસ હિંગળાજ માતાજીની મંદિરની સામે, સુદામા ચોક માર્કેટમાં, માતાજીના મંદિરની સામે, હિંગળાજ માતાજીની મંદિરની સામે એની ગલીમાં કલાક્ષ્મી બ્યુટી પાર્લર. સીધા આવો એટલે આવી જાય. અને મને તો અહીંયા આવીને એવી મજા આવી ને કે વાત પૂછો. પહેલા મને ખાસ કરીને હું જ્યાં ગઈ ને હું એવું કઈ નથી કહેતી કે કોઈને અરે ઓલું નથી કરતી, પણ પાર્લરમાં ગઈ ને મારા વાળ બહુ ડેમેજ થઈ ગયા. તમને જોયા, અને એવું નથી કે તમે તો પાર્લર છો, તમે કયો, પણ મને બીજા લોકોએ કેટલા કીધું કે તારા વાળ કેટલા ડેમેજ થઈ ગયા. એટલા લોકો કહેતા ને પછી મને એવો વિચાર આવ્યો ને કે મને રોવું આવતું ખુદ ઉપર કે મારા વાળ તો જો કેવા થઈ ગયા એમ. પછી એક તો આપણા વાળ મારે પહેલેથી જ એવા હતા તો ગુડકુડિયા, એટલે મેં પરમેનન્ટ કરાવ્યા. હું કે ખારા થઈ ગયા, તો એનાથી બગડી ગયા. એના કરતા તો હતા ઈ જ સારા હતા. તમે નેલ આર્ટ ચાલુ થાય, મહેંદી થશે હમણાં. પછી તમે પાર્લર નું શીખાડતા હશે ને બેન? હા, શીખાડીએ પણ છે. હા, કેટલી બધી છોકરીઓ હતી શીખવા માટે. શીખાડીએ પણ છીએ આપણને, અને સારી તમને પ્રોફેશનલ ટ્રીટમેન્ટ્સ બી અહીંથી તમને મળી જશે. એટલે જ ને, પણ એટલે મને તો બહુ આવીને મજા આવી. અને હમણાં એ પહેલા મેં નેલ આર્ટ કર્યા હતા, પણ હવે તમે હે ને એવા મસ્ત નેલ આર્ટ કરજો કે મારા નેલ આર્ટ ઉખડે જ દે. તો બીજે દિવસે કારણ કે આપણે જે ચોટાડેલા હોય છે ને તે નથી કરતા, આપણે પોલીજેલ વાળું નેલ એક્સટેન્શન જ કરીએ, એટલે મિનિમમ તમારે 2 થી 3 મહિના સુધી રહેશે. હા, એટલે આપણે એક ખાધું તો જો કે ધ્યાન રાખવું જ પડે. પછી આપણે 2-3 મહિના કઈ વાંધો ના આવે આરામથી. પેલું નહીં, પ્લાસ્ટિક નું નહીં કે પછી તમારું ટક કરીને ઉખડી જાય. આપણે ટ્યુબ માંથી જ આપણે નેલ્સ બનાવવાના છે કે જેથી કરીને ફિનિશિંગ બી સારું આવે, તમને કોઈ બી ટાઈપની પ્રોબ્લેમ બી ના આવે, અને નીકળે બી નહીં. અને ઓલું કરાવીએ ને બેન, આપણાથી કઈ કામ ન થાય ને, આપણે એક તો ઘરે કામ કરવું. એક્ઝેક્ટલી, આ તો તમારું નખ જેવું જ નખ બની જાય. એ એક સારું. બાકી ઓલા તો હોય ને તો આમ દુખે આમ નખ. કપડા પહેરવામાં તકલીફ થાય, રાંધવામાં તકલીફ થાય. અને રાંધવાનું તો આપણે પેલા હોય, જો કે લગ્નમાં હોય તો વાંધો ન હોય, એમને એમ ખાવાનું હોય. પણ આમ તો ઘરે હોય તેને લગ્ન થોડા હોય કઈ કાયમ, તો પછી કરવું જ પડે. હમણાં મારે મેરેજ પણ છે, એનો વિડીયો એના માટે જ હું તૈયાર થાવ છું અને બધું કરાવ્યું, પણ એનો વિડીયો નહીં બને. આઈ એમ સોરી, કેમ કે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું કે અમુક લોકો વિડીયોસમાં આવવા માંગતા હોય, અમુક યાર ના આવવા માંગતા હોય, એટલે પછી બધાને પ્રોબ્લેમ થતી હોય, એટલે વિડીયો ના બનાવીને જો અમારા ભાભીજી આવી ગયા. કેમ છો? કેવી લાગુ છું? બસ મજા. કેવી લાગુ? રૂપારી થઈ ગઈ ને? જો તમે નણંદ કેવી મસ્તી નહીં. વાળ જો એકવાર અડો કેવા મસ્ત થઈ ગયા. હાવ લીસા ને હાવ સીધા. ઓલા હતા એને કરતા ક્યાંય મસ્ત થઈ ગયા. તમે કરાયું તો ખ્યાલ આવ્યો ને. એટલે ના 100% સાચું છો તમે કહેતા હતા એ. હા, જેટલા બી ફોલોવર્સ છે તેમના માટે આપણે એક ઓફર રાખીએ કે તમારા જે બી ફોલોવર્સ આવીને તમારું નામ આપીને કહેશે કે અમે રાણીબેન નો વિડીયો જોઈને તમારા પાર્લરે આવેલા છે, તેમના માટે આપણે મેન્યુ કાર્ડ માંથી જે બી પ્રાઇસ હોય તેમાંથી એમને 50% ડિસ્કાઉન્ટ મળશે. ઓહો, એટલું બધું ડિસ્કાઉન્ટ? યસ, 50% ડિસ્કાઉન્ટ તમને મળશે. બસ આવીને તમારું નામ લે કે રાણીબેન ના બ્લોગ માંથી અમે જોઈને આવેલા છે. હા, બ્લોગ બતાવવાનો કામ. હા, એટલે તમને બધાને ખ્યાલ આવે. અને તમે બધા આવજો, એટલું બધું ડિસ્કાઉન્ટ કરી દીધું. મેં ખાસ કરીને મારો વિડીયો લઈને આવજો, ત્યાં લગ્ન પ્રસંગ આવે એટલે બધું મહેંદી બધું કરો છો? બધું ટોટલી સ્કિન કેર, એટલે કે બ્રાઇડલ પેકેજીસ, નેલ આર્ટ, મેકઅપ, હેરસ્ટાઈલ, ટોટલી વસ્તુ તમને સર્વિસીસ અહીંયા મળી જશે. ઓકે, તો તમે બધે આવજો. અને આપણી કઈક ઓફરનું ઓફર તમારે એ છે, તમારા બધા વ્યુઅર્સ ને તમારા જેટલા બી ફેન્સ છે તે બધા માટે આપણે એક ઓફર છે કે તમારું બ્લોગનું નામ લઈને અહીંયા જે બી કોઈ ક્લાયન્ટ્સ આવે છે તેમને આપણે ડાયરેક્ટ 50% ઓફ આપશું. ઓકે, અને બીજા નંબર વ્લોગ્સ આપણે અહીંયા આવીને પાર્લરે બતાવવાનો કે આ મેં વ્લોગ એક્ઝેક્ટલી છે. હા, એટલે અમને પણ ખબર પડે કે અમારા ફ્રેન્ડ કેટલા છે અને કેટલા આવે છે. અને પાછું બેને એટલી બધી સારી ઓફર પણ રાખી. અને નેલ આર્ટ નો સામાન જોઈને મને એમ થાય કે હું જલ્દી નેલ આર્ટ કરી લઉં. મને એવી ગેડિયું ચડે હે, બહુ મસ્ત. અને
દુલ્હન સેટ ને એ બધું પણ રાખતા જ હશો? દુલ્હન સેટ પણ તમને ભાડે મળી જશે. તમારે જેવા ડિઝાઇન્સ જોઈએ છે દુલ્હનના સેટ તમને મળી જશે. જેવું તમારે મેકઅપ કરાવવું છે, HD લોંગ લાસ્ટિંગ, તમને બધા ટાઈપના મેકઅપ બી મળી એટલે જશે. આપણે જે ટાઈપનું કરાવીએ ભાઈ, ફૂલ હેવી કરવું હોય તો કરી દઈએ, સિમ્પલ કરવું હોય તો કરી દઈએ. એક્ઝેક્ટલી જેવું તમારે લુક જોઈએ છે એ લુક અમે ક્રિએટ કરીને આપી દઈશું. હા ઓકે, તો થેન્ક યુ બધાય, તમે જરૂર એકવાર વિઝિટ કરજો. નો યુઝ કરવાનું છે રાણીબેનના હાથમાં. કેવા મસ્તી નેલ અટક્યા. હજુ તો અડધું થયું છે, ઘણું બધું કામ આમાં બાકી છે. તોય મને એવા ગમી ગયા. હવે આમ નામ રેવા દેતો તોય મને ગમે. કામ મસ્ત થયા ને, પ્રોપર બની જાય છે. જો કેટલા ફાઇન બનાવજો. એ તો ફાઇન કેટલા બનશે જો. હજી તો આ શું કરો છો? જરી ગ્લિટર વર્ક કરીએ છીએ આપણે. ચાલો તો હવે આગળ દેખાડીએ.